તો બંધ થયેલી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવા માટે ફરી માંગ ઉઠી છે। એમએલએ ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાની આ માંગ છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવે। ચૈતર વસાવાએ કહ્યું કે 50,000થી વધુ વિદ્યાર્થીઓ આ લાભથી વંચિત છે। યુવરાજસિંહ જાડેજાએ પણ સરકારના નિર્ણયને વખોડ્યો। તમામ પ્રકારની શિષ્યવૃત્તિ બાળકોને મળવી જોઈએ। યુવરાજસિંહે પણ કહ્યું જે મેનેજમેન્ટ કોટામાં જે શિષ્યવૃત્તિ મળતી હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિને બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે જે મેનેજમેન્ટ કોટાની જે આ શિષ્યવૃત્તિ હતી અને જે બંધ કરવામાં આવી આ મનસ્વી અને તુગલકી નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ અને સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે અને એના માટે જે આ શિષ્યવૃત્તિ જે યોજના હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ ફરીથી બહાલ કરવામાં આવે। જોવા જઈએ તો લગભગ 50,000 જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ તુગલકી નિર્ણયને કારણે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણથી વંચિત રહેવાના છે। તો અમે સરકારને વિનંતીના ભાવે કહીએ છીએ અત્યારે કે જે એની મેલી મુરાદ છે કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ ન વધે, અમે એ કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને આગળ વધવાનો અને શિક્ષણમાં જે અત્યારે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ તમામ પ્રકારની શિષ્યવૃત્તિ એ બાળકોને મળવી જોઈએ। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં હતી। એ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘણી ઉચ્ચ શિક્ષાના અભ્યાસ માટે એમણે એડમિશનો લીધા। બાદમાં સરકારશ્રીએ કીધું એટલે ફ્રીશીપ કાર્ડ પણ એમને મેળવ્યા અને જ્યારે આજે એના એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આજે અભ્યાસનું અડધું વર્ષ થઈ ગયું, ત્યારે હાલના તબક્કે ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે, જેની અસર હાલના તબક્કે 50,000 જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓને અસર પડી છે। ત્યારે આ ભાજપની સરકારે આદિવાસી પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી એ આ પરિપત્ર દ્વારા આ યોજના બંધ કરીને છતી કરી છે। ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં જે મળતી શિષ્યવૃત્તિ છે એને પુનઃ બહાલ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં બાળકો અને એમના વાલીઓને સાથે રાખીને અમારે ખૂબ મોટું આંદોલન કરવું પડશે।